હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 8 વિષય ગણિતનું ચેપ્ટર 8 છે બેઝિક પદાવલીઓ અને નિત્યસમ। આપણે પહોંચી ગયા છીએ સ્વાધ્યાય 8.4 અને જેમનો ક્વેશ્ચન નંબર 2 આપણે આ વિડીયોની અંદર એકદમ સરસ રીતના શીખવાના છીએ। તમારે સૌથી પહેલા વિડીયોને લાઇક કરી અને તમારી હાજરી એટલે કે તમારી અટેન્ડન્સ આ વિડીયોમાં પુરાવી દેવાની છે। આ ચેપ્ટર ક્વેશ્ચન 2 આ છે, આના પછી ક્વેશ્ચન 3 નો વિડીયો આવશે, પછી આ ચેપ્ટર પૂરું થઈ જશે। તો આના પછી તમારે નેક્સ્ટ ક્યુ ચેપ્ટર જોતું છે, ક્યુ નેક્સ્ટ ચેપ્ટર તમારે જોવું છે, તે તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે। ચાલો ફટાફટ શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય 8.4 ક્વેશ્ચન નંબર 2 ની। ક્વેશ્ચન 2 માં સૌથી પહેલું છે, ક્વેશ્ચન 2 માં કરવાનું છે ગુણાકાર શોધો। એની અંદર સૌથી પહેલો દાખલો છે કે આનો અને આનો ગુણાકાર કરવાનો છે। જ્યારે ગુણાકાર કરવાનો હોય ત્યારે શું કરીએ છીએ આપણે, તો સૌથી પહેલા આપણે આ પહેલું પદ છે એ આખા કાઉન્સને ગુણે, ત્યારબાદ આ બીજું પદ છે એ આખા કાઉન્સને ગુણે, એવી રીતના લખશું। તો ચાલો સૌથી પહેલા 5 છે એ આખા કાઉન્સને ગુણશે બીજા, આખો કાઉન્સ એટલે કયો આખો કાઉન્સ, તો કે આ આખા કાઉન્સને ગુણશે। ત્યારબાદ આ -2x છે એ આખા કાઉન્સને ગુણશે આ આખા કાઉન્સને। તો ચાલો આપણે એ લખી લઈએ, માઇનસ નિશાની સાથે રાખવાની ભૂલાવી જોઈએ નહીં। તો આ -2x છે આખા કાઉન્સને એટલે કે 3 + x ને ગુણે। હવે આ 5 છે એ સૌથી પહેલા 3 ને ગુણે, ત્યારબાદ x ને ગુણે। તો ચાલો 5 તેરી 15 એટલે કે 15 વત્તા 5 × x એટલે કે 5x। હવે જોજો, ઓછે વધતે ઓછા 2 3 6 અને આ x એટલે -6x આવ્યું, -6x। હવે ઓછે વધતે ઓછા 2x × x એટલે કે 2x² એટલે કે -2x²। સરખી વસ્તુ જે કાંઈ હોય એનું સાદુરૂપ આપો। અહીંયા આ વસ્તુ સરખી છે તો એનું સાદુરૂપ આપી દઉં છું, બાકીની વસ્તુ એમને એમ લખું છું। તો અહીંયા +15 એમને એમ। હવે જોવો, વધતે ઓછે ઓછા 6 માંથી 5 જાય તો 1 એટલે કે 1x આવશે, અને જ્યારે 1x એવું આવે તો ખાલી તમે x લખો તો ચાલે। હવે નિશાની મોટો કોણ છે તો કે 6, એની નિશાની માઇનસ છે એટલે માઇનસ નિશાની રાખવાની એટલે કે -x। હવે આ -2x² છે એ એમને એટલે -2x² એમને। તો આ જે આવ્યો આ થઈ ગયો આપણો રાઈટ આન્સર એટલે કે આ દાખલાનો સાચો જવાબ। બહુ સહેલું છે, સરળ છે, સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે ચાલતું જવાનું છે। ચાલો નેક્સ્ટ સમ શું કરીશું આમાં, તો કે આનો ગુણાકાર પહેલા આખા કાઉન્સ સાથે, ત્યારબાદ 7y નો ગુણાકાર આ આખા કાઉન્સ સાથે। સૌથી પહેલા x નો ગુણાકાર આખા કાઉન્સ સાથે લખીએ એટલે કે x અને બાજુના કાઉન્સમાં 7x - y। હવે આ +7y લખશું એટલે +7y અને એનો ગુણાકાર આની સાથે એટલે +7y અને ગુણાકાર બીજા કાઉન્સ સાથે છે એટલે જે કાઉન્સ છે એ આખો લખી લો એટલે કે 7y - y લખ્યા છે। શું કરીશું, આ x છે સૌથી પહેલા 7x ને ગુણે, ત્યારબાદ x છે એ -y ને ગુણે। 7x ને x ગુણે એટલે થઈ જાય 7x² એટલે કે 7x²। હવે વધતે ઓછે ઓછા x × y એટલે કે xy એટલે -xy થશે। હવે જુઓ 7y છે યા 7x ને ગુણે તો 7 7 49 થાય, 2 પ્લસ છે એટલે +49। હવે એકમાં પાછળ x છે ને એકમાં પાછળ y છે એટલે આપણે લખશું xy। વધતે ઓછે ઓછા 7y × y એટલે કે 7y² અને વધતે ઓછે ઓછા છે એટલે -7y²। સરખી વસ્તુનું સાદુરૂપ આપો તો આમાં બંનેમાં પાછળ xy છે તો જેનું આપણે સાદુરૂપ આપી શકીએ છીએ। તો અહીંયા 7x² એમને એમ લખું છું। હવે જોવો, ઓછે વધતે ઓછા 49 માંથી અહીંયા આગળ કાંઈ ન હોય તો 1 હોય, 49 માંથી 1 બાદ કરો તો 48 થાય। મોટો આ છે, નિશાની પ્લસ છે એટલે પ્લસ આવશે, +48xy અને પાછળ -7y² છે એ એમને। તો આ આવી ગયો છે આપણો આ દાખલાનો સરસ રીતનો જવાબ એટલે કે રાઈટ આન્સર। ચાલો હવે નેક્સ્ટ ત્રીજો સમ શું કરીશું, તો કે આ x² + b અને a + b² છે, સોરી a² + b અને a + b², આ બંનેનો ગુણાકાર કરવાનો છે। સૌથી પહેલા આ a² નો ગુણાકાર આખા કાઉન્સ સાથે,
ત્યારબાદ આ બીનો ગુણાકાર આખા કાઉન્સ સાથે. ચાલો સૌથી પહેલાં એ વર્ગનો ગુણાકાર આખા કાઉન્સ સાથે કરવું તો એ વર્ગ કાઉન્સમાં એ વત્તા બી વર્ગ, જે બીજો કાઉન્સ છે એ આખો લખ્યો. ત્યારબાદ આ બીનો ગુણાકાર આખા કાઉન્સ સાથે કરવાનો, પ્લસ બી છે એટલે પ્લસ બી, અને એનો ગુણાકાર આખો કાઉન્સ એટલે કે એ વત્તા બી વર્ગ સાથે. આગળ વધીએ તો શું કરીશું, એ વર્ગ એને ગુણે એટલે થઈ જશે એ ઘન, વત્તા એ વર્ગ છે એ બી વર્ગને ગુણે એટલે થઈ જશે એ વર્ગ ઇન્ટુ બી વર્ગ, વત્તા બી છે એ એને ગુણે તો થઈ જશે એ બી. હું હંમેશા પહેલાં એ લખું ને પછી બી લખું, એટલે આપણે બધી જગ્યાએ એ બી જ રહીએ, ક્યાંય બી એ એવી રીતનું થાય નહીં, બરાબર. એટલે આપણે સહેલું પડે, અને બીનો ગુણાકાર બી વર્ગ સાથે કરીએ એટલે થઈ જશે બી ઘન. સરખી વસ્તુ કાંઈ હોય તો સાદું રૂપ આપો, પરંતુ મને આમાં કાંઈ સરખું લાગતું છે નહીં. અહીંયા એ વર્ગ બી વર્ગ છે ને અહીંયા ખાલી એ બી છે. જો અહીંયા એ વર્ગ બી વર્ગ હોત તો આ બેનું સાદું રૂપ આપત. આમાં હવે કાંઈ સાદું રૂપ આગળ વધાય નહીં, એટલે આ જે આવ્યો છે એ આપણો રાઈટ આન્સર, ફાઇનલ આન્સર, છેલ્લો જવાબ છે. ચાલો નેક્સ્ટ હવે જોવો જોઈએ ચોથું. પી વર્ગ માઇનસ ક્યુ વર્ગનો ગુણાકાર કરવાનો છે 2p વત્તા ક્યુ સાથે. તો સૌથી પહેલાં પી વર્ગનો ગુણાકાર 2p વત્તા ક્યુ સાથે કરીશું, ત્યારબાદ માઇનસ ક્યુ વર્ગનો ગુણાકાર આ 2p વત્તા ક્યુ સાથે કરીશું. તો ચાલો સૌથી પહેલાં હું લખું છું પી વર્ગ, એનો ગુણાકાર કરું છું 2p વત્તા ક્યુ સાથે. ત્યારબાદ આ માઇનસ ક્યુ વર્ગનો ગુણાકાર આખા કાઉન્સ સાથે કરું તો માઇનસ ક્યુ વર્ગ, એનો ગુણાકાર કરું છું 2p વત્તા ક્યુ સાથે. પી વર્ગનો ગુણાકાર 2p સાથે કરીએ એટલે થઈ જશે 2p ઘન, વત્તા પી વર્ગનો ગુણાકાર ક્યુ સાથે કરો એટલે થઈ જશે p વર્ગ ક્યુ. માઇનસ ક્યુ વર્ગનો ગુણાકાર 2p સાથે કરીએ એટલે થઈ જશે માઇનસ 2p અને ક્યુ વર્ગ. અને આ માઇનસ ક્યુ વર્ગનો ગુણાકાર ક્યુ સાથે કરીએ તો ઓછે વત્તે ઓછા, અહીંયા 2 વાર ક્યુ, અહીંયા 1 વાર ક્યુ, એટલે કુલ 3 વાર ક્યુ, એટલે કે ક્યુનો કોણ. સરખી વસ્તુ આમાં કંઈ છે નહીં, તો આ જ આપણો જવાબ છે. સરખી નથી, આમાં ગણાયના આ બે પદ સરખા લાગશે, પરંતુ આમાં પી વર્ગ ક્યુ છે અને અહીંયા પી ક્યુ વર્ગ છે, એટલે આટલો ડિફરન્સ છે જે તમે ધ્યાન રાખજો. તો આ આવી ગયો આ દાખલાનો જવાબ. તો બાળકો આની સાથે સાથે આપણા ચારેય ક્વેશ્ચન છે જેનું સોલ્યુશન જોઈ લીધું. એક અગત્યની માહિતી આપ સૌને આપવાની છે કે પ્લે સ્ટોરમાંથી તમારે વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, જેમાં લોગિન કરી લેવાનું છે, અને જેમાં ફ્રી કોર્સિસ નામનું ઓપ્શન છે, તેમની અંદર તમને બધા જ વિડીયો લાઇન્સર જોવા મળશે. તો ચોક્કસથી આ જે ટૂલ છે એનો યુઝ તમે કરજો. જો તમારા ધોરણનો કોર્સ ખરીદવો છે તો આ કોર્સિસ નામના ઓપ્શનમાં જઈને તમે કોર્સ ખરીદી શકો છો. ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાની કે અહીંયા ઉપર તમારે તમારું ધોરણ સિલેક્ટ કરેલું એક હોવું જોઈએ, અને તમારે વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન્ટ થવું છે વામજા એજ્યુકેશનના. તો આ લિંક નામના ઓપ્શનમાં જાશો એટલે તમારા ધોરણનું વોટ્સએપ ગ્રુપની લિંક તેમાં તમને જોવા મળશે, તેમાંથી તમે જોઈન્ટ થઈ જાજો, બરાબર. તો ચોક્કસથી મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. આશા રાખું છું કે આ વિડીયોમાં બધું જ કન્ટેન્ટ તમને વ્યવસ્થિત સમજાઈ ગયું છે, 4 દાખલામાં ખબર પડી ગઈ છે. હવે તમારે બધાએ મને કોમેન્ટ કરીને જણાવવાનું છે કે આ ચેપ્ટર પૂરું થાય પછી કયું ચેપ્ટર આપણે કરવું. મોસ્ટ ઓફની કોમેન્ટ આવે છે કે અવયવીકરણ ચેપ્ટર કરાવો, તો એ મારા ધ્યાનમાં છે. તમારું શું કહેવું છે ચોક્કસથી તમે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. હજી સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો ચોક્કસથી લાઇક કરી અને તમારી હાજરી આ વિડીયોમાં પુરાવી દો, તથા સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો. તમારા સ્કૂલ ગ્રુપમાં વિડીયો શેર કરો. ધન્યવાદ.